ધરતી મંત્ર સમાચાર। સુફલામ સોસાયટીની હુડકોની લોન બાકી હોવાથી અધિકારીઓ કબજો લેવા આવતા થયો હોબાળો। હુડકોએ ઘણા વર્ષો પહેલા સુફલામ પ્રાથમિક સહકારી ગૃહનિર્માણ સોસાયટી લિમિટેડની લોન મંજૂર કરી હતી। તેના બિલ્ડરે લોન લીધા પછી વર્ષો વીતી ગયા હોવા છતાં બાકી લેણા નિયમિતપણે ચૂકવ્યા ના હતા અને ખાતું એનપીએ થઈ ગયું છે। હુડકોએ બાકી લેણાની વસૂલાત માટે ડીઆરટી હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી અને ડેટ રિકવરી ટ્રિબ્યુનલ એટલે કે ડીઆરટી દ્વારા પ્રાથમિક સહકારી ગૃહનિર્માણ સોસાયટી સામે હુકમનામું પસાર કરવામાં આવ્યું હતું અને તેની વસૂલાત ન આવતા હુડકોના અધિકારીઓ કબજો લેવા આવતા તમામ ફ્લેટ ધારકો એકઠા થઈ ગયા હતા। આ ગરીબ મધ્યમ વર્ગના ફ્લેટ ધારકો ચોમાસામાં ક્યાં જાય તેવી રજૂઆત કરી હતી, પરંતુ સુફલામ પ્રાઇમરી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના બ્લોક નંબર એના 12 ફ્લેટ અને બ્લોક નંબર બીના 12 ફ્લેટની મિલકતોનો ભૌતિક કબજો લેવા આવેલા અધિકારીઓ ટસના મસના થતા આખરે નોટિફાઈડ એરિયાના ભાજપ પ્રમુખ જય તરૈયા આવી જતા તેમણે અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરતા ગાંધીનગર સુધી તેના પડઘા પડ્યા હતા। આ બાબતે ધારાસભ્યએ સીએમને મળી જાણ કરતા તેમાં હાલ 15 તારીખ સુધી મુલતવી રાખી જે તે નિર્ણય લેવામાં આવશે। હુડકોના અધિકારીઓ જતા રહેતા 132 ફ્લેટ ધારકોને હાશકારો થયો હતો। ચાલો અમે ગરીબ પરિવાર છીએ, બધા અમે ફેમિલી સાથે રહીએ છીએ, તો અમે કઈ રીતે એડજસ્ટ કરીએ? ત્યાં તાત્કાલિક મકાનનું કયો છે, તો આ રીતે પરિસ્થિતિ અમારી જોવો તો ખરી। અમે બધા ગરીબ જ છીએ, કોઈ ઓલા નથી। આમાં કઈ રીતે અમે જઈએ? અમે હુડકો વાળા હમણાં જ ખાલી કરી દો, અમે ક્યાં જઈશું બધા? આ માણસ માટે કંઈક તો જોઈને જે થશે જેટલું અમારાથી એટલું અમે કરશું। ના નથી પણ તાત્કાલિક કઈ રીતે અમે જઈ કયો? અમને કઈક નિર્ણય આપો કે આટલા ટાઈમમાં હવે તાત્કાલિક સીલમાં રહો, તમારે જવું ક્યાં? નાના નાના બાળકો છે બધા, કંઈક અત્યારે કઈ સોલ્યુશન આપો અમને, એટલે અમને સમજ પડે બધી। સમય તો આપો, સમય આપો, કેમ કે આવું તાત્કાલિક નિર્ણય અમે બધા ક્યાં જઈએ અત્યારે? 132 ઘરના ખાલી કરીને ક્યાં જાય? પહેલા તો એ છે, બરાબર? એટલે આટલા બધા છોકરાવાળા, નાના નાના છોકરાવાળા મધ્યમ વર્ગના પરિવાર રહે છે અહીંયા, તો તમારે અમને કંઈક તો આનો પ્રોબ્લેમનો સોલ્યુશન આપવો જ પડશે। પરિસ્થિતિ